નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગીર સોમનાથ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મધ્ય ગીરમાં જામવાડા ખાતે ધોધમાર વરસાદ પડ્યો છે। મોડી સાંજે વાતાવરણ પલટાયા બાદ ભારે વરસાદ ખાબક્યો હતો અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઉના અને ગીર ગઢડા તાલુકામાં સિઝનનો કુલ 25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મોડી સાંજે વાતાવરણ પલટાયા બાદ ભારે વરસાદ ખાબક્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરના જવાહર મેદાન ખાતે જનસભા તેમજ રોડ શો યોજશે, તેમજ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। પોર્ટ એન્ડ શિપિંગ ક્ષેત્રે સાથે સંકળાયેલા મહત્વના કરારો તથા નીતિ અંગે ઘોષણાઓ થશે। જોકે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ છે। तारीख यानी कि 20 सितंबर 2025 को अपने जो बड़ा प्रधान है श्री नरेंद्र मोदी सर, उनका भावनगर के लिए विजिट निर्धारित हुआ है। और उसमें गवर्नमेंट ऑफ इंडिया की जो मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग एंड वाटरवेज एंड गुजरात का जीएमबी एंड दूसरे राज्यों के जो मैरीटाइम बोर्ड है, तो उनसे रिलेटेड एमओयू, उनसे रिलेटेड प्रोजेक्ट्स एंड उनसे रिलेटेड जो पॉलिसीज है, उनका लोकार्पण, उनका मीन्स की अनाउंसमेंट उस प्रोग्राम में होने की अभी तक जो हमें विगत मिली है। और उस प्रोग्राम की तैयारी के हिसाब से आज जो ऑनरेबल प्रिंसिपल सेक्रेटरी सर रमेश मीना सर और सीईओ जीएमबी राजकुमार बेनीवाल सर और उनकी टीम ने जिले के जो अधिकारियों हैं उनके साथ विस्तृत मीटिंग की है। देशना वडाप्रधान नरेंद्र मोदी भावनगરની મુલાકાતે આવી રહ્યા છે। આગામી તારીખ 20 ના રોજ શિપિંગ મંત્રાલય દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને લઈને હાલ જે સભા સ્થળ છે તે આગળ તૈયારીઓ ચાલી રહી છે। નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે સભા સંબોધવાની છે તે આગળ હાલ ડોમની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ જે પ્રોગ્રામ છે તે સંભવિત છે ભાવનગરના જવાહર મેદાન ખાતે આ પ્રોગ્રામ યોજાવાનો છે, જ્યાંથી વડાપ્રધાન દ્વારા અલગ અલગ ભાવનગરના વિકાસના કામોને લઈને ખાતમુહૂર્ત અથવા કરવામાં આવશે। તેમજ સાથે શિપિંગ મંત્રાલયના કાર્યક્રમની અંદર અનેક કંપનીઓ સાથે એમઓયુ પણ કરવામાં આવશે। સાથે જ જે સીએનજી ટર્મિનલ છે તેમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। બીજી તરફ વાત કરીએ તો નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગર પધારી રહ્યા છે ત્યારે હાલ રોડ શો પણ યોજાય તેવી શક્યતા છે। સાથે જ વડાપ્રધાનના આગમનને લઈને વહીવટીતંત્ર દ્વારા હાલ તમામ પ્રકારની જે કામગીરી છે તેને આખરી ઓપ કરવા માટે બેઠકોનો દોર પણ ચાલુ છે। આજે પણ કલેક્ટર કચેરી ખાતે અનેક અધિકારીઓની સાથે બેઠકનો દોર ચાલુ રહ્યો હતો, તેમજ સિક્યુરિટીને લઈને પણ પોલીસ તંત્ર પણ પોતાની જે કામગીરી છે તેને શરૂ કરી દીધી છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। ભાવનગર ખાતે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝે ઊંઘતા તંત્રને જગાડી મોટી જાનહાનિનું જોખમ ટાળ્યું છે। શહેરની જીવાદોરી સમાન બોર તળાવથી નીકળતી કંસારા નદીના વહેણને મંજૂરી વિના રોકી દેવાનો મામલો સામે આવતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે। મંતવ્ય ન્યૂઝની ટીમે ઘટના સ્થળે જઈને ખાનગી શાળાના આ કારનામાને ઉજાગર કર્યું હતું। ત્યારબાદ અધિકારીઓ હરકતમાં આવીને તાત્કાલિક ધોરણે પાળો તોડવાનો હુકમ આપ્યો હતો। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં હતા ત્યારે ગઈકાલે જે મંતવ્ય ન્યૂઝનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો કે ભાવનગરના બોર તળાવનો જે કંસારો વેસ્ટવિયર છે તે આગળ ગેરકાયદેસર કોઝવે બાંધી દેવામાં આવ્યો હતો અને આ કોઝવેને કારણે જે પાણી છે તે અવરોધાયું હતું। હાલ સત્તાધીશોએ ઘોર નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। આપણે જોઈ શકીએ છીએ કે જે આ પાણી ગઈકાલે જે ઘણું બધું ભર્યું હતું, એટલે કે ઠેક છલોછલ ભરેલું આ પાણી હતું, પરંતુ હાલ આ કોઝવે છે તેને તોડી પાડવામાં આવ્યો છે અને પાણીને છે વહેતું કરવામાં આવ્યું છે। પાણીનો પ્રવાહ પણ આપણે જોઈ શકીએ છીએ કે પાણીની આવક કેટલી છે, કારણ કે બોર તળાવ હાલ ઓવરફ્લો થવાની સ્થિતિએ છે। છલક સપાટીએ બોર તળાવ પહોંચી ચૂક્યું છે। જો શહેર અને જે સ્ત્રાવ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ વરસે તો જુજ જ સમયની અંદર બોર તળાવ છે તે ઓવરફ્લો થઈ જાય તેમ છે, પરંતુ આ કોઝવેને કારણે સ્થિતિ એવી વણસી હતી
કે જો ઉપરવાસમાં સારો વરસાદ પડે તો પાણી અહીંયા અવરોધાયું હતું, જેનું પ્રેશર જો સરિતા બાજુના ગેટ ઉપર પડે અને કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ રહેશે તે સવાલ ઉભો થયો હતો. આ સવાલ વચ્ચે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝનો જ્યારે અહેવાલ પ્રસિદ્ધ થયો ત્યારે સત્તાધીશોએ ઘોર નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક કોઝવે છે તે તોડી પાડવામાં આદેશ આપ્યો હતો ને હાલ જેસીબી વડે આજે કોઝવે છે તેને તોડીને પાણીનો નિકાલ કર્યો છે. પરંતુ સવાલ એ છે કે કોઈની મંજૂરી લીધા વગર, કોઈ પણ સત્તાધીશોની જાણ વગર આ કોઝવે કેવી રીતના બની ગયો? જો બની ગયો તો શા માટે અધિકારીને ખબર નથી? શા માટે શાસક પક્ષને ખબર નથી? કારણ કે શાસક પક્ષ છે તે સતત આવા જે વિસ્તાર હોય છે ત્યાં કહી શકાય કે મુલાકાતે જતા હોય છે, તેમ છતાંય કોઝવે કોની રેમ દ્રષ્ટિએ બનાવવામાં આવ્યો? પરંતુ સવાલ હવે એ થયો છે કે કોઝવે તો તોડી નાખ્યો, પણ જેને આ કોઝવે બનાવ્યો છે કે જેના કહેવાથી આ નિર્માણ થયો છે તેની વિરુદ્ધમાં પગલાં લેવાશે કે નહીં? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દેશમાં જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે આ મામલે જામનગરના લોકો સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી હતી. ત્યારે જામનગરના લોકોએ જણાવ્યું કે જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો, પરંતુ જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં રાહત નથી મળી. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થયો, જેના કારણે ટૂથપેસ્ટથી લઈ શાકભાજી અને કરિયાણું સુધીની વસ્તુઓ મોંઘી થઈ. ગૃહિણીઓનું કહેવું છે કે જીએસટી રાહત છતાં ભાવ ઘટ્યા નથી, જેનાથી ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મોંઘવારીની અસર શિક્ષણ પર પણ પડી રહી છે. પ્રાઇવેટ સ્કૂલો અને ટ્યુશન ક્લાસની મોંઘી ફીથી મધ્યમ વર્ગ પરેશાન છે, જેની અસર બાળકોના ભણતર પર પણ પડી રહી છે. આજની મોંઘવારી માટે ગૃહિણીઓમાં ખૂબ મેનેજ કરવું, ગૃહિણીઓ માટે પોતાનો ઘર ખર્ચ મેનેજ કરવો ખૂબ અઘરો થઈ જાય છે. સરકાર દ્વારા લાદવામાં આવતા ટેક્સ, જીએસટી વગેરે વધે ત્યારે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ પર વધારો થઈ જાય છે, પણ જ્યારે સરકાર દ્વારા એ જ વસ્તુઓ પર જ્યારે ટેક્સ અને જીએસટી ઘટાડો આવે છે ત્યારે કોઈ પણ વસ્તુ ઉપર ઘટાડો સરકાર લાવતી નથી, જેથી કરીને મધ્યમ વર્ગીય માટે ઘર ખર્ચ ચલાવવું ખૂબ અઘરું બને છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે. હાલ મોંઘવારી ખૂબ જ વધી રહી છે. મોંઘવારીની સીધી અસર શિક્ષણ પર જોવા મળે છે. શિક્ષણમાં એવું છે કે શાળા, કોલેજ, ટ્યુશન એમાં ફી ઘણી વધારે વસૂલવામાં આવે છે, જે મધ્યમ વર્ગના લોકો છે તે પ્રિફર કરી શકતા નથી. અને જે મધ્યમ વર્ગનો બાળક છે તે આગળ ઘણું બધું ભણીને આગળ ઘણું બધું વિચાર્યું હોય, પણ તે ફીઝને લીધે આગળ વધી શકતો નથી. તેથી તે ત્યાં ને ત્યાં જ રહે છે, તે કંઈ આગળ વધી નથી શકતો. એ લોકો ગરીબી અને મધ્યમ વર્ગમાં એમાં જે લોકો રહે છે. જામનગરના સુમરા ગામની જમીન પર ગેરકાયદેસર કબજો હોવાનો મામલો સામે આવ્યો છે. ગામની સરકારી અને ગોચર જમીન પર અમુક લોકો દ્વારા ગેરકાયદેસર કબજો કર્યા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ગ્રામ્ય પંચાયત દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ ધ્રોલ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આજરોજ અમે સુમરા ગામનો એક સરકારી ખરાબ અને ગૌચરનો દબાણનો પ્રશ્ન છે, એ અન્વયે પ્રાંત અધિકારી શ્રી તથા મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ અને બંને અધિકારી શ્રી અમને સાંભળ્યા છે અને સત્વરે આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે. તેમજ અમે મીડિયાના માધ્યમથી પણ એક અમને યોગ્ય ન્યાય મળે અને સરકારી ખરાબ અને ગૌચરનો દબાણ દૂર થાય એ બાબતની અમારી રજૂઆત છે. આ રજૂઆત છે એ સર્વજ્ઞાતિના દરેક લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છે. તેમજ ભવિષ્યની અંદર અમારા ગામની અંદર શાંતિ જળવાય તે માટે શાંતિ અમારી રજૂઆત છે અને આ અંગે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતા ભવિષ્યની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરશો. રાજકોટના જંગવડ ગામના ઉપસરપંચે રસ્તાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જંગવડ ગામ નજીક રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર ટેકનિકલ ખામી હોવા છતાં વારંવાર અકસ્માત સર્જાય છે. જો કે આ મામલે માર્ગ અને મકાન વિભાગને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, જેથી જંગવડ ગામના ઉપસરપંચે રસ્તો સારો બનાવવા અંગે સીએમને પત્ર લખ્યો છે. ઓથોરિટી જે હાઈવેની છે એમને અને મુખ્યમંત્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી એમને પત્ર દ્વારા જાણ કરી છે કે જે આ ગોળાઈ છે જે એ ગોળાઈની અંદર વારંવાર અકસ્માત થાય છે અને જે આ ગોળાઈમાં જે પુલિયો છે, પુલિયાની આવા બે પુલિયા છે, જે બંને પુલિયાની 1 થી 1.5 ફૂટની ઊંચાઈ છે. એના હિસાબથી ગાડીઓ ફંગોળાઈ જાય છે અને ફંગોળાવાથી
ગાડી એટલી બધી સ્પીડથી ભટકાય છે કે જેની અંદર કોઈ સામે વાહન ન હોય ને છતાં પણ એવા જોરદાર અકસ્માત થાય છે અને અકસ્માતમાં ઝાઝા ભાગમાં જે અકસ્માત થયેલા છે એમાં બધામાં મૃત્યુ પામેલા છે. બોટાદના હરણકુઈમાં વધુ એકવાર પોલીસે ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. હરણકુઈમાં રહેતા 17 વર્ષીય આર્યન મુલતાણીને પોલીસે દંડા વડે મારી ગંભીર ઈજા પહોંચાડી છે. 19 ઓગસ્ટે ચોરીની તપાસ માટે લઈ જઈને પોલીસે આર્યનના દાદા દાદી પાસેથી 50,000 રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છે. આર્યનના દાદા દાદી રહીમભાઈને લોકઅપમાં રાખી માર મારવામાં આવ્યો. આર્યનને હાથ પગની ઈજા અને કિડની પર પણ અસર થતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તે જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરે છે. પરિવારે જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી સજા આપવાની માંગ કરી છે. આ દીકરો છે, એની ઉંમર છે 17.5 વર્ષ. આ પોલીસ વાળા લઈ ગયા છે, અજયભાઈ અને એક આવડા જાની ભાઈ એવડા બે થઈને ઉપાડી ગયા, ઘરે આવીને લઈ ગયા. અને ઘરે આવીને પછી બધી હું અહીંયા મને પાસે લોકઅપ કરી દીધો હતો 2 દી કીડે. તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથામાં માર્યું અને એક કિડની ફેલ કરી નાખી, પગમાં સોડ દીધા, આખો વાહો ઉતારી નાખ્યો, બધું એવું કર્યું મારા દીકરાને. સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકી એક આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં આરોપી 19 વર્ષથી ફરાર હતો. સુરતની એસઓજી પોલીસે બાતમીના આધારે આરોપીને કર્ણાટક ઉડુપી ખાતેથી ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપે છે આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એણે બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી. ત્યારબાદ એ નાસ્તો કરતો હતો. પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે. સુરત ઔદ્યોગિક શહેર હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે અહીં આવે છે, તેથી વસ્તીમાં સતત ઝડપી વધારો થઈ રહ્યો છે. શહેરના અઠવા, વરાછા અને રાંદેર ઝોનમાં 30થી વધુ માળની બિલ્ડિંગોનું નિર્માણ થયું છે. ત્યારે આગ સહિતની આકસ્મિક ઘટનાઓમાં લોકો સુધી પહોંચીને સુરક્ષિત રીતે બચાવી શકાય તે માટે પાલિકાએ 56 કરોડ રૂપિયાના ખર્ચે 104 મીટર ઊંચાઈનું એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદવાનો નિર્ણય લીધો છે. એરિયલ લેડર પ્લેટફોર્મ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હોવાથી માત્ર આગ બુઝાવવા માટે જ નહીં પરંતુ રેસ્ક્યુ ઓપરેશનની સાથે દુર્ઘટના સમયે ખૂબ ઉપયોગી સાબિત થશે. હાલ ગુજરાતમાં અમદાવાદ પાલિકા પાસે એક એરિયલ લેડર પ્લેટફોર્મ છે અને સુરત હવે એની ખરીદી કરશે. 104 मीटर का जो हाइड्रोलिक प्लेटफॉर्म है वो उसका प्रोक्योरमेंट की कार्रवाई कर रहे हैं हम लोग और अभी अंदाज अप्रूव करने के लिए भेजा हुआ है और करीब इसका कीमत जो है वो 56 करोड़ के आसपास है अंदाजित. और ये जो लिए जो वैल्यू है वो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने रिसेंटली एक ऑर्डर दिया है हाइड्रोलिक प्लेटफॉर्म का 104 मीटर का, तो उसको देख करके और ये अंदाज अप्रूव करवाया अभी और टेंडर प्रोसेसिंग वगैरह भी कामगिरी अभी बाकी है. સુરતની નવી સિવિલના કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. નવી સિવિલના મુખ્ય દરવાજા પાસે ગંદકી જોવા મળી હતી. પીવાના પાણીની ટાંકી લીક થતા ગંદકી ફેલાય છે. ફાસ્ટ ફૂડની લારીઓ ગંદકીમાં હોવાથી આરોગ્યનો ખતરો પણ ઊભો થયો છે. આ સાથે જ કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો છે. સાથે જ કેમ્પસમાં દારૂની બોટલો અને આલ્કોહોલ પણ નજરે પડ્યા છે, જેને કારણે મચ્છરજન્ય રોગોમાં હાલ વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે. માંદા લોકો અહીંયા આવતા હોય, પરંતુ ન્યૂ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે, જે રીતના કચરો દેખાઈ રહ્યો છે, દારૂની બોટલો દેખાઈ રહી છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે. અહીંની સિક્યુરિટી ક્યાં છે, અહીંનું તંત્ર ક્યાં છે, અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે, જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે, સારું રહે, એનું ધ્યાન રહે, કોઈ આવારા તત્વો આવે નહીં, પોલીસ ક્યાં છે? આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું.
દ્વારકાના જામ ખંભાળિયાના માઝા ગામમાં લૂંટની ઘટના સામે આવી છે. 4 જેટલા અજાણ્યા ઇસમોએ વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટ કરી હતી. લૂંટારુઓએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની કુલ 49,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કમર કરી તોડી અને મને ગળું દબાયું, મૂંગો દઈ અને મારી કામીઓ, મારા ઠોડિયા, મારા અને વીટી અને 4,000 રૂપિયા, 4,500 એ લઈ ગયા. 4 જણા. આ જે બનાવ બન્યું છે મારા ભાઈ છે આલુબેન જેઠાભાઈ, એને ઘરે રાતે ઈસામો આવ્યા હતા, સૂતા હતા અને અંદરથી દરવાજો તોડી અને મોઢા પર ભૂંગો દઈ અને કાનના ઠોડિયા, પછી બંગમાળા ચાંદીની અને કાંબિયું, 4,000 રૂપિયા રોકડ. સવારમાં મને જાણ કરી, પોલીસ ચોકી મેં ફરિયાદ કરી છે. પોલીસવાળા ધારાધોરણ મુજબ તૈયારી તપાસ ચાલુ છે. પોલીસ આગળ આશા રાખી છે વહેલી તકે આ લોકોને હિસાબોને પકડે એવી અમારી નમ્ર વિનંતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તેમજ આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા મહેસૂસ થઈ રહ્યા છે. ભૂકંપના આંચકા બાબતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ સ્પષ્ટતા કરી છે. ભાણવડ પંથકની અંદાજે 15 કિલોમીટરની ત્રિજ્યામાં ભૂકંપના હળવા આંચકા છેલ્લા 4 દિવસથી મહેસૂસ થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરે તમામ લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું. આપણને ભાણવડની આસપાસનો જે વિસ્તાર છે, 15 કિલોમીટરની રેન્જ થાય છે, એમાં આપણને લોકો તરફથી પણ આવે છે અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે આપણને વિગતો મળે છે એનાથી ભૂકંપના એકદમ હળવા આંચકાઓ અને એના કારણે જે અવાજ થતો એવું સંભળાય છે. અને કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે. આ ખરેખર ધરતીકંપનો જ આંચકો છે, પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાનગી સંસ્થાને ભાડે આપવામાં આવ્યું છે. 15,000 ખેલૈયાઓ એક સ્થળે દાંડિયા રમી શકશે. જ્યારે હિન્દુ સંગઠનોની માંગણીને લઈને દરેક ખેલૈયાઓને તિલક ફરજિયાત કરાયું છે. પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસ રમાશે. રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલ અત્યારે કહી શકાય કે એક ખુશીનો એક માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે, કારણ કે આવતા જે નવરાત્રિનું આયોજન છે તે કરવામાં આવશે. જ્યાં ચોકા છગા લાગતા હતા ત્યાં હવે નવરાત્રિનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે આયોજક ટીમ જોડાણી છે, એમની સાથે વાત કરીશું. વિજયભાઈ, શું કહેશો, કઈ પ્રકારનું આખું આયોજન છે માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં? આ વખતે ચોકા છકાની બદલે ખેલૈયાઓ અત્યારે નવરાત્રિમાં રમશે. જી, રાજકોટમાં કંઈક નવું આપવું એ અબતક સુરભીની એક ઓળખાણ છે. રાજકોટમાં સારું આપવું એક અબતક સુરભીની ઓળખાણ છે. રાજકોટના મધ્યમ વર્ગને અમે ધ્યાનમાં લઈ 15,000 લોકો રમી શકે એવું અમે આયોજન કર્યું છે. પોતાના ફાધર પોતાના સંતાનને એકલું મોકલી શકે એવી એક અબતક સુરભીની ઓળખાણ છે અને અમે રાજકોટને સારામાં સારું અમે આયોજન આપવા જઈ રહ્યા છીએ. આ એક આપણા હિન્દુ ધર્મ છે, નવરાત્રિ આપણા માતાજીનો તહેવાર છે. તો લોકોની એવી ઈચ્છા છે કે ભાઈ માતાજીનો તહેવાર છે તેમાં ધર્મ ને વિધર્મની જે વાતો છે એનાથી પરે કરીને આપણે માતાજીનું સ્વાગત કરવા માટે આપણે તિલક કરીને આવીએ, તેમાં શું ખોટી વાત છે? બરાબર, એ વસ્તુને આપણે સ્વીકારીને આપણે એમને આગળ પહેલ આપણે જ ચાલુ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુઓ અમને એમાં કોઈ વાંધો નથી કે ભાઈ તિલક કરવું એ કોઈ ખોટી વાત નથી. આપણે નવરાત્રિના માતાજીનો તહેવાર છે અને આપણો ધર્મ છે, તો એની સાથે આપણે સ્વીકારીને આગળ વધીએ છીએ. તે આખા ગ્રાઉન્ડમાં જેટલા પછી ગ્રુપ રમે છે, એક ગ્રુપમાં તે એક કમિટી મેમ્બર ઊભો હોય છે. એને કોઈ પણ જાતનું અડચણરૂપ ન થાય, કોઈ પણ જાતનું નડતર ન રહે. અને ખાસ કરીને અમારી સુરક્ષામાં ધ્યાન આપવામાં આવે તો કોઈ પણ જાતનું ડ્રિંક કરીને કે વ્યસન કરીને કે ફાંકી પાનમાં બીડી સિગરેટ કોઈ પણ જાતની અંદર અમે એન્ટ્રી કરવા નથી દેતા. અને ખાસ પાસની પાછળ આ સૂચના તમામ મારી છે. જો આપ કોઈ પણ જાતના વ્યસન કરતા પકડાશો તો આપનો પાસ ડિસ્કોલિફાઈડ કરવામાં આવશે. શું કહેશો? રાસોત્સવમાં પોલીસની પૂરેપૂરો સહકાર હોય છે અને પોલીસની ટીમ પણ હાજર હોય છે, જેથી કરીને કોઈ અવાળા તત્વ કે કોઈ કાંઈ એવું કાંઈ થાય નહીં અને પૂરેપૂરા બધાની સિક્યુરિટી રહે એવું બધી આખી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને બધાને પોલીસનો પૂરેપૂરો સહકાર રહે છે આમાં આ રાસોત્સવમાં. ચોક્કસથી રાજકોટના મધ્યમાં આવેલું માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ ઉપર પહેલાં ચોકા છક્કા ક્રિકેટરો દ્વારા લગાડવામાં આવતા હતા. ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ છે, ખૂબ જ ઐતિહાસિક ધરોહર કહી શકાય કે આ માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ છે. અને આ જ ગ્રાઉન્ડમાં હવેથી ખેલૈયાઓ છે તે નવરાત્રિમાં
રમવા જોવા મળશે. ખાસ તો સ્ટેન્ડિંગ કમિટીનો જે ઠરાવ છે એ ઠરાવને લઈને હવેથી આજે નવરાત્રિનું આયોજન અહીં થશે. 10 દિવસ માટે આ પ્રકારનું આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે અને એક ખુશીનો માહોલ ક્યાંક લોકોમાં દેખાઈ રહ્યો છે. એટલે કે રાજકોટના મધ્યમાં એક મોટું આયોજન ક્યાંક ને ક્યાંક આરએમસી દ્વારા ક્યાંક સાર્થક થયું છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ લોકો આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ગીર સોમનાથના નવા ઉગલા ગામમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વન મહોત્સવનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નાસ્તા ફરતા 2 આરોપીઓ ઝડપાયા છે. તો પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે અને નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ગીર સોમનાથ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નાસ્તા ફરતા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવ્યા, જેમાં ગીર સોમનાથમાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા છે. એસઓજી પોલીસે તાલાલા ચોકડીથી બંને આરોપીને દબોચી લીધા છે. 15થી વધુ ગુનાઓમાં સામેલ આરોપીઓ જેલ હવાલે થયા છે અને નાસ્તા ફરતા આરોપીઓને હવે ઝડપી પાડવામાં આવ્યા છે. દ્વારકાથી આ સમાચાર, જેમાં જામખંભાળિયા પંથકમાં ફરીથી મેઘાવી માહોલ જામ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકા ખાતેથી. દ્વારકાના જામખંભાળિયા જે વિસ્તાર છે ત્યાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પંથકમાં ફરીથી મેઘાવી માહોલ જામ્યો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જામખંભાળિયાના ભાળથર તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો, જ્યારે સેઢા, ભાળથર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘો મંડાયો છે. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ઝડપી સમયે વરસાદ થતા ઉભા મોતાલને જીવતદાન મળશે. દ્વારકાના જામખંભાળિયા પંથકમાં ફરીથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી પણ ભરાયા હતા અને જામખંભાળિયાના ભાળથર તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો. સેઢા, ભાળથર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘો મંડાયો છે. પિયત સમયે વરસાદ થતા ઉભા મોતાલને જીવતદાન મળશે. અચાનક જ જામખંભાળિયા વિસ્તારના પંથકમાં મેઘો મુશળધાર થયો છે અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા ફરીથી હવે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થશે. જ્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો છે અને જામખંભાળિયાના ભાળથર તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.